નમસ્કાર ગણતરીદારો અને સુપરવાઇઝર મિત્રો. ભારતની જનગણના 2027ના પાયાના નિર્માણ અંગેની આ અત્યંત મહત્વપૂર્ણ સમજૂતીમાં સૌનું સ્વાગત છે. આ કોઈ સામાન્ય કામગીરી નથી. આ આપણા દેશના ભવિષ્યનો નકશો તૈયાર કરવાનું કામ છે. તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વિના સીધા જ વિષય પર આવીએ અને સમજીએ કે આ વિશાળ પ્રક્રિયાનો પાયો કેવી રીતે નંખાય છે. જરા વિચારો, 1 અબજથી વધુ વસ્તી ધરાવતો આપણો આ વિશાળ દેશ, એમાં દરેક ઘરની, દરેક વ્યક્તિની સચોટ ગણતરી કેવી રીતે થઈ શકે? એ પણ એ રીતે કે કોઈ એક નાની ઝૂંપડી પણ ગણતરીમાંથી છૂટી ન જાય. આ એક ભગીરથ કાર્ય છે. જાણે કે કોઈ અજાણ્યા અને વિશાળ શહેરમાં કોઈપણ જાતના માર્ગદર્શન વગર રસ્તો શોધવો. અને આવા જબરદસ્ત પડકારનો એકદમ સીધો અને સચોટ ઉકેલ શું છે ખબર છે? એક કાળજીપૂર્વક હાથેથી દોરેલો કાગળ. હા, જેને આપણે HLB લેઆઉટ મેપ એટલે કે ઘરયાદી બ્લોકનો સ્થળ સ્થિતિ દર્શાવતો નકશો કહીએ છીએ. આશ્ચર્યની વાત છે ને કે આટલી મોટી રાષ્ટ્રીય કામગીરીની સફળતા એક સાદા, હાથેથી બનાવેલા નકશા પર ટકેલી છે. આ સમજૂતીમાં આપણે 5 મુખ્ય બાબતો પર નજર કરીશું. 1. આ લેઆઉટ મેપનું મહત્વ. 2. નકશો દોરતા પહેલા કરવાની જરૂરી તૈયારી. 3. નકશામાં વપરાતા મહત્વપૂર્ણ પ્રતીકો. 4. તેને દોરવાના મુખ્ય પગલાં. અને છેલ્લે અંતિમ ચકાસણીની પ્રક્રિયા. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી. આ લેઆઉટ મેપનું ખરેખર મહત્વ શું છે અને આપનું મુખ્ય લક્ષ્ય શું છે? સરળ ભાષામાં કહીએ તો HLB લેઆઉટ મેપ એટલે ફાળવેલા બ્લોક માટે ગણતરીદાર દ્વારા હાથેથી દોરેલો એક નકશો. પણ આ કોઈ સામાન્ય ચિત્ર નથી. તેમાં રહેઠાણ, દુકાનો, ખાલી પડેલા પ્લોટ, રસ્તાઓ, ગલીઓ, સીમાઓ, ટૂંકમાં પાકા મકાનથી લઈને ખુલ્લા ખેતરો સુધી બધું જ આવરી લેવાય છે. આ નકશો ફાળવેલ વિસ્તારની સંપૂર્ણ ભૌતિક સ્થિતિનો અરીસો છે, જે 100% કવરેજ સુનિશ્ચિત કરે છે. અહીં એક સુવર્ણ નિયમ બરાબર મગજમાં બેસાડી લેવાનો છે. આખી કવાયતનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈ પણ ભાગ જે ઘર બાકી ન રહે અને કોઈ પણ ઘર બે વાર ન ગણાઈ જાય. બસ આ જ ચોક્કસાઈ રાષ્ટ્રીય ડેટાને સચોટ બનાવશે. એક પણ ભૂલ આંકડાઓનું આખું ચિત્ર બદલી શકે છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. સીધી જ પેન ઉપાડીને નકશો દોરવા નથી બેસી જવાનું. તે પહેલાં અમુક તૈયારીઓ કરવી અનિવાર્ય છે. સૌથી પહેલું કામ છે નિમણૂક પત્રની વિગતો ચકાસવી. ત્યારબાદ HLO એપ પરથી બ્લોકનો સંદર્ભ નકશો ડાઉનલોડ કરી લેવો. અને હવે આવે છે સૌથી અગત્યનું કામ, સુપરવાઇઝર સાથે આખા વિસ્તારમાં પગપાળા ફરવું. હા, જમીની વાસ્તવિકતા સમજવા માટે વિસ્તારમાં ચાલવું ખૂબ જ જરૂરી છે. નહીં તો ક્યારેક એક સાંકડી ગલી પણ છૂટી શકે છે. સીમાઓ નક્કી કરો અને નકશો દોરવા માટે માત્ર ને માત્ર સત્તાવાર રીતે આપવામાં આવેલા કોરા કાગળનો જ ઉપયોગ કરો. અને જુઓ, આ કામમાં ટેકનોલોજી પણ પૂરો સાથ આપે છે. HLO મોબાઈલ એપ દ્વારા આપણે ખૂબ જ સરળતાથી બ્લોકના નકશાની PDF ડાઉનલોડ કરી શકીએ છીએ. આ ડિજિટલ નકશો એક જોરદાર રેફરન્સ તરીકે કામ કરે છે, જેથી ફિલ્ડમાં ગયા પછી ભૌગોલિક ખ્યાલ પહેલેથી જ એકદમ સ્પષ્ટ રહે. વિભાગ 3. નકશાની દ્રશ્ય ભાષા એટલે કે તેમાં વપરાતા મહત્વપૂર્ણ પ્રતીકો. આ પ્રતીકો જ નકશાને બોલતો કરે છે. જેમ દરેક ભાષાના મૂળાક્ષરો હોય છે, તેમાં નકશાની પણ પોતાની એક આગવી ભાષા છે. ઉદાહરણ તરીકે, પાકો રસ્તો હોય તો 2 સળંગ રેખાઓ દોરવાની, અને કાચો રસ્તો હોય તો ત્રુટક રેખાઓ. સીમા ચિહ્નો માટે પણ ખાસ અક્ષરો છે, જેમ કે શાળા માટે અંગ્રેજી અક્ષર S, દવાખાના માટે D, મંદિરો કે પાણીના પંપ માટે પણ વિશિષ્ટ નિશાનીઓ છે. જો આ નિશાનીઓ સાચી હશે તો કોઈ પણ વ્યક્તિ માત્ર એક નજરમાં આખો વિસ્તાર સમજી જશે. હવે મકાનો કેવી રીતે દર્શાવવા તે સમજીએ. આ લોજિક બહુ જ રસપ્રદ છે. પાક્કું મકાન હોય તો ચોરસ અને કાચું મકાન હોય તો ત્રિકોણ. જો મકાનમાં લોકો રહેતા હોય તો આકૃતિને અંદરથી ખાલી રાખવાની. પણ જો બિનરહેણાંક હોય એટલે કે દુકાન કે ગોડાઉન હોય તો તેને અંદરથી પેન્સિલથી ઘાટું એટલે કે શેડ કરી દેવાનું. મકાન નંબર હંમેશા આકૃતિની અંદર જ લખવાનું. અને સૌથી અગત્યની વાત, જો એક જ મકાનમાં એકથી વધુ જનગણના ઘરો હોય તો તે સંખ્યા આકૃતિની બરાબર નીચે કૌંસમાં લખવાની. છે ને એકદમ વ્યવસ્થિત સિસ્ટમ? ચાલો હવે સૌથી રોમાંચક હિસ્સા પર આવીએ. વિભાગ 4. નકશો દોરવાના મુખ્ય પગલાં.
આખી પ્રક્રિયાને આપણે 3 એકદમ સરળ અને તાર્કિક પગલાંમાં વહેંચી શકીએ છીએ. પહેલું પગલું બ્લોકની સીમાઓ નક્કી કરવી. બીજું પગલું રસ્તાઓ અને સીમાચિહ્નો દોરવા. અને ત્રીજું પગલું મકાનોને વ્યવસ્થિત રીતે નંબર આપવા. બસ આ 3 સ્ટેપ્સ ફોલો કરશો એટલે કોઈ ભૂલ થવાની શક્યતા જ નહીં રહે. શરૂઆત થશે એક કોરા કેનવાસથી, એટલે કે આપણી આ સત્તાવાર પ્રિન્ટેડ શીટ. આ કાગળ બહુ સ્માર્ટ છે. તેની ડાબી બાજુ બધા જ પ્રતીકો અને સંકેતો અગાઉથી જ છાપેલા છે, જેથી કશું ગોતવા જવું ના પડે. અને ઉપર જમણી બાજુએ દિશાસૂચક તીર છે, જે ઉત્તર દિશા બતાવે છે. બસ આ જ ફોર્મેટનો ઉપયોગ કરવાનો છે. તો પગલું 1. સૌથી પહેલાં ફાળવેલ બ્લોકની હદ દર્શાવતી સીમારેખા દોરવાની. આ સીમાઓ એકદમ સ્પષ્ટ હોવી જોઈએ. અને હા, એક ખાસ વાત ભૂલવાની નથી. નકશાની ચારેય દિશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં પડોશી બ્લોકના નંબર અથવા તો આજુબાજુના ગામના નામ ચોક્કસ લખવા, જેથી ખબર પડે કે આપણો વિસ્તાર ક્યાં પૂરો થાય છે અને બીજો ક્યાંથી શરૂ થાય છે. એકવાર સીમાઓ બંધાઈ જાય પછી પગલું 2 અને 3 અમલમાં મૂકવાનું છે. અંદરના રસ્તાઓ અને સીમાચિહ્નો દોર્યા પછી મકાનોને નંબર આપવાની શરૂઆત હંમેશા ઉત્તર-પશ્ચિમ ખૂણાથી જ કરવાની. ત્યાંથી તીરની નિશાની કરતાં ધીમે ધીમે દક્ષિણ-પૂર્વ ખૂણા તરફ આગળ વધવાનું. આ તીરની નિશાની બતાવે છે કે ગણતરી કઈ દિશામાં ચાલી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ સરળતાથી આખો રસ્તો ટ્રેસ કરી શકે. અને છેલ્લે વિભાગ 5 અંતિમ ચકાસણી અને નકલો તૈયાર કરવી. કામ પૂરું કર્યા પછીનું આ ફાઇનલ ફિનિશિંગ છે. અહીં 3 શબ્દો બરાબર યાદ રાખવા જેવા છે: ડ્રાફ્ટ, સમીક્ષા અને ફાઇનલ. શરૂઆતના 3 દિવસમાં જે નકશો બને તેને માત્ર એક કાચો ડ્રાફ્ટ જ સમજવો. એપમાં જ્યારે ડેટા એન્ટ્રી પૂરી થઈ જાય ત્યારે આ નકશાની કડક સમીક્ષા કરવાની. જો કોઈ મકાન રહી ગયું હોય તો તેને ઉમેરી દો, અને જો ભૂલથી ડબલ લેવાઈ ગયું હોય તો કાઢી નાખો. આ છેલ્લી ચકાસણી જ નકશાને 100% ભૂલરહિત બનાવશે. અને જ્યારે નકશો એકદમ ફાઇનલ થઈ જાય ત્યારે એક બહુ જ મહત્વનો નિયમ યાદ રાખવાનો છે. આ ફાઇનલ લેઆઉટ મેપની બરાબર 2 ફિઝિકલ નકલો તૈયાર કરવાની છે. આ બંને નકલો સુપરવાઇઝરને સબમિટ કરવાની રહેશે, જે ભવિષ્યના રેકોર્ડ માટે એકદમ અનિવાર્ય છે. તો આખી પ્રક્રિયા સમજ્યા પછી એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે શું માત્ર આ કાગળ પર દોરેલી રેખાઓ 2027ની જનગણનાને દેશનું એકદમ સચોટ ચિત્ર બનાવવામાં મદદ કરશે? જવાબ છે 100% હા. આ વિશાળ રાષ્ટ્રીય ડેટાની વિશ્વસનીયતાની શરૂઆત જ આ નકશાથી થાય છે. દેશના ભવિષ્યનું સચોટ આયોજન આ નાના પણ અત્યંત તાકાતવર નકશાના પાયા પર જ ઊભું રહેશે. આ સમજૂતીમાં જોડાવા બદલ સૌનો આભાર. શાનદાર કામગીરી માટે શુભેચ્છાઓ.